કેમ છો મારા વાલા ભૂલકાઓ? ધોરણ 12 સાયન્સ, હું તમે ને આપણું ફિઝિક્સ, રાઈટ? રોજ કહું છું છેલ્લા 3-4 લેક્ચરથી કે તમે ઘણા બધા આમાંથી લાસ્ટ સુધી આખું લેક્ચર જુઓ છો. કેટલાક બાળકો લાસ્ટ સુધી જોતા નથી. મહેરબાની કરીને તમારા ફ્યુચર માટે, કારણ હવે જે શીખી રહ્યા છો એને રિવિઝન કરવાનો ટાઈમ ફ્રેમ ઓછી છે. અત્યાર સુધી તમે પહેલું ચેપ્ટર 10 વાર વાંચ્યું હશે, 10 વાર રિવાઇઝ કર્યું હશે, પણ આ ચેપ્ટર 10 વાર નહીં થાય, આ ચેપ્ટર 5 વાર પણ નહીં થાય, 2-3 વાર માંડ થશે. તો એના માટે થઈને તમે આખું લેક્ચર જુઓ, રિવિઝન કરો, રાઇટિંગ પ્રેક્ટિસ કરો તો ખૂબ સહેલાઈથી આવડી જશે. કારણ કે ચેપ્ટર્સ બધા સહેલા છે હવેના, એટલા માટે કહી રહ્યો છું. નાઉ લેટ્સ બિગિન માય ડિયર બચ્ચા પાર્ટી. આપણે આજનું લેક્ચર શરૂ કરીએ. આપણો જે ક્વેશ્ચન નંબર સ્વાધ્યાયમાંથી લેવાના છીએ, વધારાનું સ્વાધ્યાય, એમાં પણ 10.11 નંબરનો ક્વેશ્ચન, રાઈટ? ઓકે, તો શરૂ કરે, રાઈટ? તો અહીંયા લખીએ વધારાનું સ્વાધ્યાય. રાઈટ? આ વધારાના સ્વાધ્યાયમાંથી હું તમને આપું છું 10.11 નંબરનો પ્રશ્ન, રાઈટ? શું કહે છે? એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6563 એંગસ્ટ્રોમ, ખરેખર એંગસ્ટ્રોમ નથી લખ્યું, H આલ્ફા રેખા 15 ડિગ્રી જેટલી રેડશિફ્ટ થયેલી જણાય છે. તો તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ કાઢો. તરંગ લંબાઈ વધે છે, રાઈટ? તો અહીંયા λ1 લખી શકું છું ઇઝ ઇક્વલ ટુ, લેમ્ડા લખી દો, કઈ વાંધો, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 6563 એંગસ્ટ્રોમ, કન્વર્ઝન 6563 10⁻⁻10 મીટર, રાઈટ? બીજું ડેલ્ટા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 15 એંગસ્ટ્રોમ, તો આનું પણ કન્વર્ઝન 15 10⁻10 મીટર, રાઈટ? તો દૂર જવાની ઝડપ તમને શોધવાની કીધેલી છે, રાઈટ? તો ડોપલર ઇફેક્ટ ની અંદર એક ફોર્મ્યુલા તમે શીખ્યું છે એના ઉપરથી. તો પ્રકાશની ઘટનામાં અથવા તો પ્રકાશ માટે ડોપલર અસર અનુસાર શું લખી શકું? તો ડોપલર અસર અનુસાર લખી શકું કે V/C is equal to ડેલ્ટા લેમ્ડા ડિવાઇડેડ બાય લેમ્ડા. મને જોઈએ છે V, તો V is equal to C into ડેલ્ટા લેમ્ડા ડિવાઇડેડ બાય લેમ્ડા. So V is equal to 3 into 10⁻8, delta lambda 15 into 10⁻⁻10 divide by lambda, so it is 6563 into 10⁻⁻10. આ કાઢી નાખો, બાકીનાનો જવાબ મેળવી દેશો મારા વાલાઓ, તો તમને એ સ્ટારની ઝડપ મળી જશે. કેટલો સરસ મજાનો દાખલો છે. હવે આ દાખલો નોર્મલી તમને 3 માર્ક્સમાં ના પૂછે, 2 માર્ક્સમાં ના પૂછે, પણ આ બધી બાબતો MCQ લેવલે આવતી હોય છે. આ બધા ભાગાકાર થઈ શકે એવા શબ્દો આવી જાય, અહીંયા 6 કરી દે તો તમે ઈઝીલી બધું કેલ્ક્યુલેશન કરી શકો, તરત જવાબ મળી જાય. આવા પ્રશ્નો એવી રીતે ટેકનિકલી તૈયાર કરવા પડશે, કરેક્ટ? વાલા ભૂલકાઓ, જોઈએ આપણે નેક્સ્ટ 10.12 નંબરનો પ્રશ્ન. શું કહે છે? કણવાદ એ પ્રકાશની મધ્યમ, ધારો કે પાણીમાં ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતા વધારે હોવાનું અનુમાન કેવી રીતે કરે છે? પ્રશ્નાચિહ્ન છે, તે સમજાવો. શું પ્રાયોગિક રીતે પાણીમાં મપાયેલ પ્રકાશની ઝડપ આ અનુમાનની પુષ્ટિ કરે છે? એક્સપેરિમેન્ટલી પ્રૂવ છે? જો ના, તો પ્રકાશ માટે બીજું કયું માનસચિત્ર પ્રયોગો સાથે સુસંગતતા ધરાવે છે? બહુ સરસ પ્રશ્ન છે. શરૂઆતમાં ન્યૂટન એવું માનતા હતા કે પ્રકાશની હવામાં ઝડપ કરતા પ્રકાશની પાણીમાં ઝડપ વધારે છે, અને એવું માનવા પાછળનું કારણ ધ્વનિના તરંગોમાં એવું થતું હતું એટલા માટે. તે વખતે ખબર નહોતી કે એક લંબગત છે ને એક સંગત છે, રાઈટ? તો જે ચિત્ર ન્યૂટન સમજાવવા માંગતા હતા તે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરીએ છીએ આકૃતિના સ્વરૂપમાં. તો આ AB એ બે માધ્યમને છૂટા પાડતી સપાટી છે. અહીંયા છે તે હવાનું માધ્યમ છે, અને હું અહીંયા પાણીનું માધ્યમ લઉં છું, રાઈટ? હવે પાણીનો વક્રીભાવનાંક μw હું કહી શકું છું. અહીંયા સપાટીને દોરેલો એક લંબ છે, આ લંબને નામ આપીએ mn. આ બધું લખી નાખવાનું એક જ વાક્ય. આકૃતિમાં AB એ હવા અને પાણીને છૂટા પાડતું માધ્યમ છે. mn એ AB ને દોરેલો લંબ છે. બીજી વાત, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQ એ આપાત કિરણ છે, નામ પણ આપી દઈએ.
અને અહીંયાનો આપાત કોણ I છે. QR વક્રીભૂત કિરણ છે અને R એ વક્રીભૂત કોણ છે. એનાથી આગળની બીજી વાત કરીએ તો હવામાં પ્રકાશની ઝડપ c જેટલી અથવા v1 જેટલી અને માધ્યમમાં પ્રકાશની ઝડપ v2 જેટલી છે. બસ આટલું તમારે લખવું પડે. થોડું ઘણું હું તમને લખીને સમજાવું તો અહીંયા લખી શકાય PQ આપાત કિરણ અને I આપાત કોણ છે. એનાથી આગળ QR વક્રીભૂત કિરણ છે અને R વક્રીભૂત કોણ છે. બોલો સમજાઈ આટલી વાત. હવામાં પ્રકાશની ઝડપ v1 અને પાણીમાં પ્રકાશની ઝડપ v2 છે. v1 અને v2 ના બે ઘટકો લેતા v1 અને v2 ના બે ઘટકો લેતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબના મળે. રાઈટ. કયા કયા ઘટકો? તો આ ખૂણો અહીંયા છે તો આનો આ દિશાનો ઘટક, આની ઝડપ v1 છે તો આનો આ દિશાનો ઘટક તો હું અહીંયાથી આમ દર્શાવું તો આ ઘટકને લખી શકું v1 cos I. રાઈટ. એવો હું આની સામેનો ઘટક અહીંયા દર્શાવું તો આને લખી શકું v1 sin I. અહીંયા લખવું એના કરતા અહીંયા લખવું એ બેટર તો અહીંયા લખી શકાય v1 sin I. એવી જ રીતે અહીંયાની ઝડપને મેં નામ આપ્યું છે v2 તો આના ખૂણા તરફનો ઘટક થાય. હવે ખૂણા તરફનો ઘટક એટલે આ તો હું આને નામ આપી શકું v2 cos. ખૂણા તરફનો ઘટક એટલે cos ને તો v2 cos r. અહીંયા હું સામે લખું તો આને લખી શકાય v2 sin r. પણ અહીંયા લખવું એના કરતા અહીંયા લખું તો આને લખી શકાય v2 sin r. રાઈટ. અહીં v1 sin I પહેલા માધ્યમમાં છે અને v2 cos I પહેલા માધ્યમમાં છે અને v2 cos r એ બીજા માધ્યમમાં છે. એ સમાન ના હોય પરંતુ v1 sin I અને v2 sin r એ બંને સમાન હોવા જોઈએ. નહીં તો પ્રકાશ આમ પણ જાય અને આમ પણ જાય. નથી જતો, અહીંથી આમ જ જાય છે. રાઈટ. તો અહીંયા લખી શકીએ Q પાસે v1 sin I અને v2 sin r સમાન થવા જોઈએ. કેમ સમાન થવા જોઈએ ના લખો તો પણ ચાલશે. માટે v1 sin I that is equal to v2 sin r. હવે મારે સ્નેલનો નિયમ ઉપયોગમાં લેવો છે તો માટે sin I upon sin r that is equal to v2 by v1. પરંતુ v2 by v1 that is equal to what? That is equal to mu w. બીજા માધ્યમનો પહેલા માધ્યમની સાપેક્ષે વક્રીભવન. રાઈટ. તો therefore you can say okay v2 by v1 ના લખો. અહીંયા આપણે સ્નેલ્સ લોનો ઉપયોગ કરીએ છીએ તો આવું લખો. પરંતુ sin I upon sin r that is equal to mu w. તો આના ઉપરથી માટે mu w it is equal to v2 by v1. પરંતુ mu w પાણીનો વક્રીભવનાંક mu w is greater than 1. એક કરતા વધારે હોય માટે mu w is greater than 1 તો આની સાથે હું જો કિંમત મૂકું તો મને v2 by v1 ની કિંમત પણ એક કરતા વધારે મળવી જોઈએ. રાઈટ. v2 by v1 ની કિંમત પણ એક કરતા વધારે મળવી જોઈએ. so v2 by v1 is also greater than 1. જો આવું થાય તો હું આવું પણ કહી શકું કે v2 is greater than v1. આવું થાય. v2 is greater than v1 આવું થાય. એટલે કે
એટલે કે પાણીમાં પ્રકાશની ઝડપ હવામાંની ઝડપ કરતા વધારે હશે. ધેટ્સ ઇટ. તો આ સાબિત થયું. આપણે નથી સાબિત કર્યું, ન્યૂટન આવું વિચારતા હતા અને એમણે સમજાવ્યું હતું. બરાબર. પણ ખરેખર શું છે ખબર તમને? આ વાત સાચી નથી, પરંતુ આ વાત સાચી નથી, વધારે હશે, પરંતુ પ્રાયોગિક પરિણામ દર્શાવે છે કે V1 is greater than V2. આવું કોણ કહે છે? હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી અંદર પ્રશ્ન પૂછ્યો છે. જો તે માટે બીજું કયું માનસ ચિત્ર એ પ્રયોગ સાથે સુસંગતતા ધરાવે છે? તો અહીંયા લખી શકીએ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી આ બાબત સમજાવી શકાય. બોલો, ક્લિયર થયું? તો આ રીતે તમારે આ દાખલાને ટ્રીટ કરવો પડશે, સમજવો પડશે, તો કામ થશે, બાકી અધૂરો રહી જશે. રાઈટ? બસ, તો ફોટો લઈ શકો છો હે ને? વાલા મારા બાળક, ત્રીજો ક્વેશ્ચન, સોરી થર્ડ નહીં, 13 નંબર, રાઈટ? 13 નંબરનો ક્વેશ્ચન છે 10.13. હા, તો સેમ પેજ નંબર છે, ક્યાં ગયું ભાઈ? યસ, રાઈટ. તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઇગેન્સના સિદ્ધાંતથી પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર અરીસાથી વસ્તુ જેટલું જ હોય છે તેમ સાબિત કરો. હવે આ સમજવા માટે સૌથી પહેલા આપણે બિલકુલ આકૃતિનો સહારો લેવો પડશે. દોરતો જઉં છું અને એને શબ્દોમાં બોલતો જઉં છું. એ જ શબ્દો એવી જ રીતે તમારે લખવાના છે. જેમ કે આકૃતિમાં દર્શાવેલ XY એ એક સમતલ અરીસો છે. ઉદ્ગમ બિંદુવત ઉદ્ગમ O છે. O પાસેથી ઉત્પન્ન થયેલું એક ગોળાકાર તરંગાગ્ર P બિંદુ પર પહોંચે છે. આ તરંગને આપણે અહીંયાથી R Q R P Q વડે દર્શાવીએ છીએ. તો આ R P Q એને હું શું કહી શકું? તો R P Q એ મારા માટે આપાત તરંગાગ્ર થઈ ગયું. અહીંયા લખું R P Q એ આપાત તરંગાગ્ર છે. આગળ જે લખ્યું XY એ પરાવર્તક સપાટી છે. XY પરાવર્તક સપાટી છે. રાઈટ? બીજું, હવે આ તરંગાગ્ર છે, આ કેન્દ્ર છે. તો વાલા બચ્ચાઓ, આ R થી આ લાઈન જે ડ્રો કરીશ તે અને અહીંયાથી આ લાઈન ડ્રો કરીશ તે એ બંને લંબ છે. ધેટ મીન્સ OR એ R પાસે અને OQ એ Q પાસે લંબ છે. કારણ વર્તુળ થયું ને બચ્ચા? આ વર્તુળ અને એની આ ત્રિજ્યા. બીજી વાત, હવે હું અહીંયાથી ને અહીંયાથી જે તરંગગ્રામ આગળ જવાનું છે, તો આ ભાગ અહીંયા આવશે, આ ભાગ અહીંયા જશે, તો અહીંયાનો ભાગ પરાવર્તન પામી અને પાછો જશે. મતલબ શું થયું? તો હવે મને અહીંયાથી આવું એક તરંગાગ્ર મળી શકશે. રાઈટ? કે જે અહીંયા પાછું મને મળશે. એનો મતલબ કે આનું આવું કોઈક તરંગાગ્ર મને અહીંયાથી મળી શકશે. સમજાવવું પડશે આવી. રાઈટ? તો અહીંયાથી આપણને આવું એક તરંગાગ્ર મળ્યું કે જેને આપણે નામ આપી શકીએ છીએ પરાવર્તિત તરંગાગ્ર. નામ પણ આપી દઈએ. આને નામ આપી દઉં A, આને નામ આપું B'
અને આના નામ આપો સી, જ્યાં એ બી ડેશ સી એ પરાવર્તિત તરંગ અગ્ર છે. કોઈ તકલીફ નહીં? હવે જેમ આ લંબ છે તેમ અહીંયાથી પણ એક લંબ આપણે ડ્રો કરી શકીએ તેમ છીએ, રાઈટ? અહીંયાથી આ લાઈન થોડીક આપણે બદલવી પડશે, લાઈક ધીસ, રાઈટ? એવી જ આ લાઈનને પણ થોડીક ડ્રો કરવી પડશે, લાઈક ધીસ, રાઈટ? આ બિંદુ પાસે, કારણ થોડીક સિમેટ્રી સેટ થશે તો જ તમને એ બાબતો સમજાઈ શકશે. ઓકે, ના હવે હું અહીંયાથી એક લંબ દોરું છું, એનો મતલબ કે an લંબ xy, એવી જ રીતે અહીંયા પણ લંબ દોરું છું અને નામ આપી શકું છું n ડેશ. તો n ડેશ c એ લંબ xy છે, આ ખૂણો થીટા છે. ક્લિયર? હવે જેમ ઉપર તમને પરાવર્તિત તરંગ અગ્ર મળ્યું, જો આ મધ્યમ ના હોય તો શું થાય? તો આ મધ્યમ ના હોય અહીંયાનું, તો અહીંયાનું જે તરંગ અગ્ર છે થોડા સમયમાં જેવું આ ઉપર ગયું છે એવું આ તરંગ અગ્ર આગળ આવી શકતું હતું. ધેટ મીન્સ તમે એવું કહી શકો છો કે અહીંયા મને આવી રીતે આવું એક તરંગ અગ્ર મળતું, રાઈટ? પરિસ્થિતિ આવી હશે, આવું તરંગ અગ્ર મળતું આવી પોઝિશન, અને આને નામ આપીએ એબીસી. તો એબીસી અહીંથી જો આ મધ્યમ ના હોત તો આગળ જતું મને તરંગ અગ્ર મળશે. આ O નું પ્રતિબિંબ મને અહીંયા મળે છે I પાસે, લાઈક ધીસ, રાઈટ? O નું પ્રતિબિંબ મને મળે છે I પાસે. કહેવાની વાત આ છે. હવે આ જે પરાવર્તિત તરંગ અગ્ર થયું એને અહીંયા લંબ દોરેલો છે, તો આ ખૂણો પણ થીટા થાય. આવું કેમ? તો કે જેટલો આપાત કોણ છે એટલો જ પરાવર્તન કોણ છે, ના ખૂણાને નામ આપી શકીએ એમ છે. બીજી વાત, હું આને આની સાથે જોડી દઉં તો વાલા બચ્ચાઓ, અહીંયાથી બીજી એક વાત કે આ અભિકોણની જોડ રચે આમ, તો આ ખૂણો પણ થીટા થાય. 8 થીટા થાય તો અહીંયાનો આ ખૂણો પણ થીટા થઈ શકશે. આ બંને ખૂણા તો 90 ડિગ્રીના છે જ, રાઈટ? બસ, તો ત્રિકોણ AOP અને ત્રિકોણ AIP એ સમરૂપ થશે. કેમ? તો કે 90 ડિગ્રી તો 90 ડિગ્રી, આ બે બાજુઓ બંનેની અંદર સામાન્ય છે. તો રહ્યું શું? તો કે આ ત્રીજી બાજુ કે જે સરખી હોય અને ત્રીજી બાજુમાં OP બરાબર વસ્તુ અંતર છે એવું PI બરાબર પ્રતિબિંબ અંતર છે. ધેટ્સ ઇટ. પણ આ બધું જ લખવું પડે, રાઈટ? તો જેટલું શક્ય બને એટલું તમને લખીને આપું ત્રિકોણની માહિતીની સાથે, રાઈટ? તો અહીંયા આપણે જે પ્રમાણે લખ્યું છે બધું તો મેં તમને કીધું છે. હવે જે કોઈ વધારાની બાબત છે એમાં તમે આવું લખી શકો છો કે AN અથવા તો ઓકે AN લંબ XY છે, ખૂણો NAO બરાબર ખૂણો AOP બરાબર થીટા થાય. કેમ? તો કે આ અભિકોણની જોડ છે. ખૂણો DAN it is equal to ખૂણો OAN also equal to theta. કેમ? તો કે આપાત અને પરાવર્તન કોણ? આપાત અને પરાવર્તન કોણ, રાઈટ? ક્લિયર થયું? ઓકે, એના પછી ખૂણો AOP બરાબર ખૂણો AIP બરાબર થીટા તથા ત્રિકોણ AOP અને ત્રિકોણ AIP માટે બંને સમાન થાય, બરાબર છે? તથા ખૂણો APO બરાબર ખૂણો API it is equal to 90 ડિગ્રી માટે ત્રિકોણ AOP અને ત્રિકોણ API અથવા તો AIP સમરૂપ
બને માટે OP ઇઝ ઇક્વલ ટુ PI થાય. OP ઇઝ ઇક્વલ ટુ PI થાય માટે વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર. ધેટ્સ ઇટ. આ તમારી રેફરન્સ બુક પ્રમાણે તમને સમજૂતી આપીને મેં દાખલો ગણાવ્યો છે. વધારે ડિટેલ લખાણ એની અંદર છે તો તમે એમાંથી ચેક કરી શકો છો, રાઈટ? પણ આનાથી બીજી એક સહેલી મેથડ તમને આપું છું જે આપણી રેફરન્સ બુકમાં નથી, તો એને સમજાવી રહ્યો છું, રાઈટ? ટૂંકી મેથડ છે, સરસ રીતે સમજાઈ જાય એ. કીધું એ પ્રમાણે સેકન્ડ મેથડ, રાઈટ? તો શું કહેવા માંગે છે સેકન્ડ મેથડ ની અંદર? દાખલો એનો એ જ છે, બરાબર? તો સૌથી પહેલા હવાના માધ્યમ માટે ધ્યાન રાખજો. મારી પાસે આ ઉદ્ગમ O છે. આ ઉદ્ગમ O એ તરંગોનું ઉત્સર્જન કરે છે, તો થોડા સમય પછી મને આવું એક તરંગ અગ્ર મળશે, રાઈટ? આ તરંગ અગ્રને નામ આપી દઉં A1, B1 અને C1. થોડા સમય પછી જોઈશ તો આ અહીંયા લખીશ B1, બરાબર? આ અંતરને આંકો. થોડા સમય પછી, થોડા એટલે T સમય પછી જો હું નોંધું તો આ તરંગ અગ્ર અહીંયા આવેલું હશે, એને નામ આપી શકું A2, B2 અને C2. આ અંતર પણ R હોય તો ટોટલ અંતર અહીંયાથી અહીંયા સુધીનું 2R થઈ શકશે. તમે કહેશો સર આમાં અરીસો ક્યાં આવ્યો, પરાવર્તન ક્યાં આવ્યું? બસ એ જ લખાઈશું તમને. આ જ વસ્તુમાં હવે હું એવું માની લઉં છું કે આ સ્થાન પર અરીસો છે, તો અહીંયા લખું સમતલ અરીસો. લખવાનું છે જે હું બોલું છું તે જ. તો આકૃતિમાં M અને N એ સમતલ અરીસો છે. O બિંદુવત ઉદ્ગમ છે. તેમાંથી આવતું એક ગોળાકાર તરંગઅગ્ર, નામ પણ એનું જ આપીશું, એક ગોળાકાર તરંગઅગ્ર A1, B1 અને C1 છે. જો આ સમતલ અરીસો ન હોય તો T સમય બાદ આ તરંગઅગ્ર R અંતરે A2, B2, C2 સ્થાન પાસે હશે. પરંતુ અરીસાના કારણે તે પરાવર્તન પામે છે. તે એટલે કોણ? આ તરંગઅગ્ર A1, B1, C1 પરાવર્તન પામે છે અને બીજું પરાવર્તિત તરંગઅગ્ર આવી રીતે આવે છે. રીઝન? જેટલું અંતર જતા કાપ્યું છે એટલું જ અંતર પાછું આવતા કાપશે. એનો મતલબ કે મને અહીંયાથી આ જે અંતર છે તે આ જેટલું મળશે. એનો મતલબ કે આ વસ્તુ થઈ, એનો મતલબ કે આ પ્રતિબિંબ થયું. આને નામ આપી શકો છો તમે A3, B3, C3. તો આ A3, B3, C3 એ શું થયું? તો કે પરાવર્તિત તરંગ અગ્ર થયું. આકૃતિ પરથી B3, B1 બરાબર વસ્તુ અંતર બરાબર આ B1, B2 બરાબર પ્રતિબિંબ અંતર એ પણ આ. માટે સાબિત થઈ ગયું કે વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર. ધેટ્સ ઇટ. કાર્યક્રમ પૂરો. પેલા કરતા થોડુંક સહેલું છે, પણ શબ્દો જે લખવાના, ઇન્સર્ટ કરવાના એ તો બકાયદા તમારે લખવા જ પડશે. જરાક બી કામ ચાલશે નહીં. ધ્યાન રાખજો. ક્લિયર? ઓકે. ભલા ભૂલકાઓ 10.14 દાખલા નંબર શું કહે છે? આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ. જેમ કે ઉદ્ગમનો પ્રકાર, બીજું પ્રસરણની દિશા, ત્રીજું ઉદ્ગમની અથવા અવલોકનકારની ગતિ, ચોથું તરંગ લંબાઈ, પાંચમું તરંગની તીવ્રતા. ઉદ્ગમના કયા મુદ્દાઓ પર? નંબર 1 શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, બીજું મધ્યમ, ધારો કે કાચ, પાણી વગેરેમાં પ્રકાશની ઝડપ જો આધાર રાખતા હોય તો તે
રાખે છે કે કેમ? હવે તમારે હા કે નામાં જવાબ આપવાનો નથી, ડિટેલ થોડુંક સમજાવવું પડશે. આ જ તમારા MCQ છે, રાઈટ? તો 10.14 ની અંદર મારે પહેલો પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલામાં કીધું છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. ભલે બચ્ચાઓ એકદમ ક્લિયર અને કટ ક્રિસ્ટલ ક્લિયર તમને જો જવાબ આપું તો એમ કહી શકાય કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ ઉદ્ગમના પ્રકાર, પ્રસરણની દિશા, ઉદ્ગમ અને અવલોકનકારની ગતિ, તરંગ લંબાઈ, તરંગની તીવ્રતા આ બધાથી સ્વતંત્ર છે, કોઈ જ પરિબળ પર આધારિત નથી. ધેટ્સ ઇટ. કેમ? તો કે સાપેક્ષવાદની અંદર આ બધું જ ક્લિયર થઈ ગયું છે આઇન્સ્ટાઈન દ્વારા. પહેલા પ્રશ્નનો જવાબ એકદમ સરળતાથી. બીજા પ્રશ્નમાં ધારો કે માધ્યમ હોય તો લખીએ માધ્યમમાં પ્રકાશની ઝડપ, રાઈટ? નંબર બી, માધ્યમમાં પ્રકાશની ઝડપ. હવે આ શું કહેવા માંગે છે મારે તમને ક્લિયર કરાવવું છે. તો નંબર 1 ઉદ્ગમનો પ્રકાર. તો હું શું કહીશ? હા, અહીંયા કહી શકાય કે માધ્યમમાં પ્રકાશની ઝડપ એ ઉદ્ગમના પ્રકારથી સ્વતંત્ર છે. સમજી લેજો. પ્રકાશ એ પ્રકાશ છે ભાઈ, એ એક ઉદ્ગમમાંથી આવે કે બીજા ઉદ્ગમમાંથી આવે. માધ્યમ પાણીનું હોય તો બધે જ પાણી, હવા હોય તો બધે જ હવા, કાચ હોય તો બધે જ કાચ. તો એમાં તો ઝડપ સમાન જ રહે ને ભાઈ, બદલાય નહીં ને. તો એ ઉદ્ગમના પ્રકારથી સ્વતંત્ર છે. બીજું પ્રસરણની દિશા. બીજું છે પ્રસરણની દિશા. નંબર 1 ઉદ્ગમનો પ્રકાર શું કીધું? સ્વતંત્ર છે. નંબર 2 પ્રસરણની દિશા. એક સામાન્ય લોજિક તમારે લગાડવાનું કે એક બલ્બ મેં પાણીની અંદર મૂક્યો છે, એ બલ્બમાંથી નીકળતો પ્રકાશ આમ જાય, ઉપર જાય, નીચે જાય, બધે પાણી છે તો શું? સ્વતંત્ર જ હોય ને ભાઈ, પ્રસરણની દિશાથી સ્વતંત્ર. પણ કન્ડિશન, માધ્યમ સમદિગ્ધર્મી હોવું જોઈએ. આ સમદિગ્ધર્મીનો મતલબ બધી જ દિશામાં ગુણધર્મો સમાન જ હોવા જરૂરી છે. ક્લિયર? નંબર 3 શું કહેવા માંગે છે? થર્ડ વન. તો થર્ડ વન એવું કહેવા માંગે છે કે ઉદ્ગમની અને અવલોકનકારની ગતિ. ઉદ્ગમની અને અથવા અવલોકનકારની ગતિ. તો વાલા મિત્રો, ઉદ્ગમની ગતિ હોય તો બહુ તકલીફ નહીં પડે, પણ જો અવલોકનકાર ગતિ કરતો હશે તો એમાં ક્યાંક કશો ફેરફાર હોવાની સંભાવના થઈ શકે છે. પણ કન્ડિશન, પ્રકાશ હોય તો પણ એ અસર બહુ જ ઓછી જોવા મળે છે. ધ્વનિના કિસ્સામાં એ શક્ય છે, રાઈટ? ઓકે. એના પછી નંબર 4 તરંગ લંબાઈ. આ એક જ જવાબ હા છે. તમને ખબર છે કાચ પ્રિઝમનો છે, ગ્લાસ છે, એમાંથી પ્રકાશ પસાર થાય તો અલગ અલગ રંગનો બેન્ડ વળે છે. કેમ? તરંગ લંબાઈ જુદી જુદી છે. તો અહીંયા કહી શકાશે ધ્યાન રાખીને કે યસ, કે માધ્યમમાં પ્રકાશની ઝડપ તરંગ લંબાઈથી સ્વતંત્ર નથી, એની સાથે બદલાતી હોય છે. બસ આ જ તમારો MCQ. તરંગ લંબાઈ વધારે તો ઝડપ કેવી, તરંગ લંબાઈ ઓછી તો ઝડપ કેવી? સૂત્ર વિચારી લો. n = c/v, λ'/λ. બસ આના ઉપરથી જવાબ મળી જાય તમને. હવામાં તરંગ લંબાઈના છેદમાં માધ્યમમાં તરંગ લંબાઈ બરાબર વક્રીભવના. બસ આન્સર મળી જાય. અને એના પછીનો 5મો નંબર છે વાલા બચ્ચાઓ, તીવ્રતા. તરંગની તીવ્રતા. તો આના જવાબમાં કહી શકાય કે માધ્યમમાં પ્રકાશની ઝડપ તરંગની તીવ્રતા પર આધારિત નથી. કેમ? તો કે તીવ્રતા તો કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. પ્રકાશ ઝાંખો હોય તો તીવ્રતા ઓછી, પ્રકાશ તેજસ્વી હોય તો તીવ્રતા વધારે. પણ છે તો પ્રકાશ જ ને ભાઈ, અલ્ટિમેટલી એ તો બદલાવાનું નથી, એટલે એની ઝડપ પણ નહીં બદલાય. તીવ્રતા તો કંપ વિસ્તાર સાથે બદલાય છે. એટલે અહીંયા તીવ્રતાથી પણ આ પ્રકાશની ઝડપ માધ્યમ સાથે નહીં બદલાય. રાઈટ? ક્લિયર? ઓકે. સો ધીસ ઇઝ એન્ડ ઓફ 10.14. ઓકે વાલા બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો પાછો ફરીવાર કયો છે? યસ, 10.15. શું કહે છે?
ધ્વનિ તરંગ માટે બે પરિસ્થિતિઓ. નંબર 1 સ્થિર ઉદ્ગમ અવલોકનકાર ગતિમાં, બીજો ઉદ્ગમ ગતિમાં અવલોકનકાર સ્થિર. માટે આવૃત્તિના ફેરફારનું સૂત્ર થોડુંક જુદું પડે છે, સાચી વાત છે. પરંતુ શૂન્યાવકાશમાં પ્રકાશ તરંગો માટે આ બંને પરિસ્થિતિઓમાં ડોપલર અસર માટેના સૂત્રો એક સમાન જ માલુમ પડે છે. આવું શા માટે થાય છે તે સમજાવો. પ્રકાશ જ્યારે મધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે પણ શું તમે આ સૂત્રો સમાન હશે તેવી અપેક્ષા રાખો છો? પ્રશ્ન છે. કમ્પ્લીટ જવાબ આપીએ તો સૌથી પહેલા ધ્વનિ તરંગો માટે નંબર 1 ધ્વનિ તરંગ માટે ઉદ્ગમ સ્થિર છે અને અવલોકનકાર ઓબ્ઝર્વર ગતિમાં છે. બીજો ઓબ્ઝર્વર સ્થિર છે અને ઉદ્ગમ ગતિમાં છે. આ બંને કિસ્સામાં સાપેક્ષ ગતિ થવાની છે, રાઈટ? અવલોકનકાર અને ઉદ્ગમ જુદા જુદા માધ્યમમાં પણ હોઈ શકે છે. જો આવી પરિસ્થિતિ હોય, આપણને સ્પષ્ટતા ન કરી હોય, ત્યારે તમે ચોક્કસ કહી શકો છો કે હા, ઉદ્ગમ સ્થિર અવલોકનકાર ગતિમાં, અવલોકનકાર સ્થિર ઉદ્ગમ ગતિમાં. તો આ બંને પરિસ્થિતિમાં આપણને ડોપલર શિફ્ટના સૂત્રો જુદા જુદા મળે છે. એનો મતલબ કે બંનેની આવૃત્તિ જુદી જુદી શક્ય છે. પરંતુ આ જ ઘટના નંબર 2 પ્રકાશ માટે શૂન્યાવકાશમાં જોવામાં આવે તો આ શક્ય બનતું નથી. રીઝન? અવલોકનકાર એટલે આપણે પ્રકાશનું ઉદ્ગમ સ્થિર છે ને આપણે ગતિ કરીએ છીએ. બીજો ઉદ્ગમ ગતિ કરે છે અને આપણે સ્થિર છીએ. આ કિસ્સામાં આપણી ઝડપ બહુ જ રેર છે, બહુ જ ઓછી છે. ત્યાં કોઈ સાપેક્ષ ગતિ સમજાવી શકાતી નથી. સાથે સાથે માધ્યમ એક જ છે એવું કીધું છે. કયું? શૂન્યાવકાશ. તો ત્યાં બંને સૂત્રો લગભગ સરખા હોય એવું આપણે કહી શકીએ છીએ. ત્રીજી વાત કીધી છે કે નંબર 3 પ્રકાશ માટે માધ્યમમાં, રાઈટ? પ્રકાશ માટે માધ્યમમાં. તો માધ્યમમાં જો પ્રકાશ ગણતરીમાં લઈએ તો ત્યાં આ સૂત્રો બદલાઈ શકે છે. કેમ? પાછી આની આ વાત આવી. મધ્યમ ઉપર હવાનું છે, નીચે પાણીનું છે, તો એક બાજુથી બીજી બાજુ જાય તો ત્યાં ઝડપ બદલાઈ શકે છે. ઝડપ બદલાય છે એનો મતલબ કે ત્યાં આવૃત્તિનો થોડો ઘણો ફેરફાર તમે જોઈ શકો. બહુ વધારે નથી નોંધાવાનો, માઇનોર નોંધાઈ શકે છે એવું આપણે કહી શકીએ છીએ, રાઈટ? વાલા બચ્ચા, નેક્સ્ટ બીજો દાખલો આપણી પાસે 10.16. શું કહે છે 10.16? 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા લેમ્બડા બરાબર 600 into 10⁻⁹ મીટર પ્રકાશની મદદથી કરેલ 2 સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર મળતી સલાહકારી કોણીય પહોળાઈ, જેને હું થીટા કહીશ, that is 0.1 ડિગ્રી. તો 2 સ્લિટ વચ્ચેનું અંતર, 2 સ્લિટ વચ્ચેનું અંતર કેટલું છે એ મને શોધવું છે, રાઈટ? જવાબમાં બહુ જ સહેલામાં સહેલું સૂત્ર, સલાહકાની કોણીય પહોળાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે બીટાના છેદમાં, પરંતુ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી અપોન ડી. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ બીટાની જગ્યાએ લેમ્બડા ડી અપોન ડી કેન્સલ, તો લેમ્બડા અપોન ડી. માટે d is equal to લેમ્બડા અપોન થીટા. લેમ્બડાની કિંમત મારી પાસે છે 600 10⁻⁹. થીટાનો જવાબ છે 0.1 ડિગ્રી, રાઈટ? ઓકે, ક્યાંક ભૂલ કરી લાગે છે, થીટા છેદમાં આવશે. ઓકે, 0.1 ડિગ્રી. પણ આવો ભાગાકાર ના થાય. કેમ? તો કે મારે આ માપને કન્વર્ટ કરવું પડે રેડિયનમાં. તો રેડિયનના કન્વર્ઝન માટે તમારી પાસે આવું કન્વર્ઝન છે. 180 ડિગ્રી તો પાઈ રેડિયન, 0.1 ડિગ્રી તો શું થાય, રાઈટ? આવું થશે. તો આના જવાબમાં આનો ગુણાકાર આની સાથે, તો અહીંયા લખીશ 0.1 પાઈ ના છેદમાં 180. આટલા રેડિયન.
પાઈની જગ્યાની કિંમત મૂકી દઈએ તો અહીંયા હું લખી શકીશ ઇઝ ઇક્વલ ટુ 600 10 રેઝ ટુ -9 આ બે છેદમાં આવશે 0.1 3.14 અને 180 ઉપર જશે રાઈટ બસ તમારે સાદો ભાગાકાર કરવાનો છે તમારો આન્સર બિલકુલ તમને મીટરમાં મળી જશે આનંદની વાત તમારા મારા માટે તમે આ લેક્ચર છેલ્લે સુધી જોયો ટીલ ધ એન્ડ સો અગેન ડેલીની જેમ થેન્ક યુ વેરી મચ મારા વાલા બચ્ચાઓ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે ફિઝિક્સને ભણવા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છો સો થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર સ્ટડી થેન્ક યુ સો મચ